કોણ છે? કંસ એ દેવકીનો પિતરાઈ ભાઈ છે, સગો ભાઈ નથી. એટલે કંસ આ દેવકીનું વધારે રાખે, એનો પિતરાઈ ભાઈ છે. ભગવાનને ખબર પડી કે જો કંસ દેવકી અને વસુદેવને એના સ્થાને પહોંચાડે તો આ પાપી હણાય નહીં. એટલે આકાશવાણીમાંથી ગર્ભિત અવાજ ભગવાને કર્યો છે, અરે હે મૂર્ખ કંસ, કંસે રથને રોક્યો. સાંભળ, આજુની તારી બહેન છે ને પિતરાઈ, એ દેવકી છે, અને તારા બહેનના વર એ વાસુદેવ છે. તું એમને મૂકવા જઈ રહ્યો છે. તને ખબર નથી કે દેવકીનો 8મો ગર્ભ છે ને, એ જ તારો કાળ છે, અને એનાથી જ તારું મૃત્યુ થશે. આ કંસ મૂર્ખ હતો, એટલે કંસે શું કર્યું? રથને રોક્યો, ખડગ બહાર કાઢી અને દેવકીના કેશ પકડ્યા, ગળું કાપવા માટે તૈયાર થયો. વાસુદેવજીએ કહ્યું છે, અરે કંસ, આ દેવકી, મેં અવાજ સાંભળ્યો છે, આ ગર્ભિત અવાજ, પણ તમને ભય દેવકીથી નથી, એના બાળકોથી છે. અને આ તમારી બહેન છે. કંસ, તમે તો મથુરાના રાજા છો, અને રાજા સ્ત્રીની હત્યા કરી એ અશોભનીય છે. અને એમાં આ સ્ત્રી કોણ? આપની બહેન. કંસને મગજમાં વાત બેઠી. વાત સાચી છે કે દેવકીના ગર્ભથી જે 8મો પુત્ર થાય એનાથી મારું મૃત્યુ છે. તો હવે 8મા પુત્ર સુધી તો કોઈ ચિંતા નથી. વસુદેવ અને દેવકીને કંસ મથુરામાં લઈને આવ્યો છે, અને વસુદેવે વચન આપ્યું છે. વસુદેવે કહ્યું કે મારે ત્યાં એક પુત્ર કે એક પુત્રી થશે, એ કંસ હું આપને આપી દઈશ. આપ તમને જે ઠીક લાગે એવું કરજો. આ શરત ઉપર કંસ મથુરામાં વસુદેવ અને દેવકીને લઈને આવ્યો છે. પહેલું જ બાળક દેવકીના મુખથી જન્મ. વસુદેવજી એ બાળકને લઈ અને કંસના દરબારમાં આવ્યા. જન્મતું બાળક માને છોડવું કેટલું અઘરું પડે, પણ પતિના વચન ઉપર પતિએ કહ્યું કે જે જન્મે છે એ બાળક મારે કંસને આપવું પડશે. પતિના વચનની લાજ રાખવા માટે કરી અને વસુદેવજીને આ બાળક દેવકી આપ્યું છે. વસુદેવ લઈ કંસની પાસે આવ્યા. કંસને દયા આવી છે. કંસને એમ કહ્યું કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમા સુધી મને ભય નથી. 8મું બાળક છે એ જ મારો કાળ છે. પાછું આપી દીધું. દેવતાઓને ચિંતા થઈ. દેવતાઓએ વિચાર્યું કે જો આમ આવી રીતે કંસને દયા આવે અને કંસ દયા ખાય તો ભગવાન પ્રગટે નહીં, આનું પાપ વધે નહીં. પાપ ન વધે તો ભગવાન પ્રગટે કેવી રીતે? નારદજી આવ્યા. નારદે કંસને કહ્યું, કંસ મૂર્ખ, તને ખબર નથી કે જે બાળક પાછું આપ્યું ને, તો પણ કે મને 8મા ગર્ભથી ભય છે, પણ તને ખબર છે તારા મારા સરવાળા અલગ હોય. એ કંસ, તું પહેલેથી 8મું મળે ને, કદાચ ભગવાને 8મથી પહેલું મળ્યું હોય તો? કંસને ભ્રમિત કર્યો છે નારદે. નારદ નારાયણ નારાયણ કરી અને ત્યાંથી નીકળ્યા છે. અહીંયા શ્રાવણ વદ 8મનો દિવસ આવવાની તૈયારી. વસુદેવ અને દેવકીને આ કંસે કારાવાસમાં પૂર્યા છે. એક બાળક જન્મે, હાથમાં પકડી પથ્થર ઉપર પછાડે અને મારી નાખે. બીજું બાળક આવી રીતે મારી નાખ્યું. ત્રીજું બાળક કંસે મારી નાખ્યું. ચોથું બાળક કંસે મારી નાખ્યું. પાંચમું બાળક કંસે મારી નાખ્યું. છઠ્ઠું બાળક કંસે મારી નાખ્યું. અને હવે 7મું દાઉજી મહારાજ બલરામજી દેવકીના કુખમાં પધાર્યા છે. ભગવાને યોગ માયાને આદેશ કર્યો. આ દેવકીના ગર્ભમાંથી વસુદેવના ગર્ભને ઉપાડી અને ગોકુળમાં રોહિણીના ગર્ભમાં પધરાવવામાં આવ્યો. 7મો ગર્ભ એ બલરામજી પ્રગટ થયા છે. બોલીએ બલરામજી મહારાજની જય. અને હવે જેની આપણે રાહ જોઈ રહ્યા છીએ એ દેવકીના ઉદરમાં ભગવાન પધાર્યા છે. દેવક અને વસુદેવજી આ બંને બેઠા. દેવતાઓએ ભગવાનની ગર્ભ સ્તુતિ કરી છે. ભગવાન દેવકીના કુખમાં આવ્યા. દેવતાઓએ ભગવાનની ગર્ભ સ્તુતિ કરી છે. સત્યવતં સત્યમ પરમ ત્રિસત્યઃ
સત્યસ્ય યોનિ નિહિતઃ ચ સત્યે સત્યસ્ય સત્યઃ મૃત સત્યનેત્રઃ સત્યાત્મકં ત્વં શરણં પ્રપન્નઃ. એ પ્રભુ આપનું વચન હતું કે હું યુગે યુગે પ્રગટ થઈશ. આઠમો ગર્ભમાં ભગવતી દેવતીને રહ્યો અને રાત્રિનો એટલે કે શ્રાવણ વદ આઠમની રાત્રિનો સમય છે. ત્યાં જ રાખજો, દરવાજે રાખજો, 2 મિનિટ કનૈયા નહીં. આઠમની રાત્રિનો સમય ભગવાન પ્રગટ્યા. વસુદેવજી ટોપલામાં લીધા, ટોપલામાં લઈ અને યમુના પાર કરાવી માં યશોદાને ત્યાં સુવડાવ્યા. સવાર થયું, દાસીએ જોયું કે યશોદાને ત્યાં લાલો ભયો છે અને આખું ગોકુળ નાચવા લાગ્યું. અરે નંદ ઘરે આનંદ ભાયો,
કૃષ્ણના પ્રાગટ્યને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખૂબ 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 થઈ. હે નંદ કે આનંદ ભયો. હજી અવાજ નથી. નંદ કે આનંદ ભયો. જય હો. નંદ કે આનંદ ભયો. હે નંદ કે આનંદ ભયો. ભગવાન કૃષ્ણ પ્રાગટ્ય ઉત્સવની સનાતનીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન જે કાર્ય માટે કરી પધાર્યા છે ભગવાન ગોકુલમાં અને શ્રી કારાવાસમાં તો આવ્યા તમારા અને મારા હૃદયમાં એ કૃષ્ણ સ્વરૂપ વિરાજે એ અભ્યર્થના સાથે પુનઃ ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ. ભગવાન કૃષ્ણની મહાઆરતી છે. ભગવાનના પ્રાગટ્યની આરતી છે. ભગવાનનું સ્વાગત કર્યું, વેલકમ કર્યું. પ્રભુ પધારો. बोलो भागवत भगवान की जय. कृष्ण कन्हैया लाल की जय. जलाराम. આજે આરતી છે. આજના જઈને યજમાન તરીકે શ્રી શાંતિભાઈ ઠક્કર સાથે દમયંતીબેન પણ જોડાશે. પરસોત્તમ કાકા છે એમને પણ સાથે લાવજો અને આપણે મીતાબેન ઉડેચા અને ભાઈ સુભાષભાઈ રામલાલ યુવનપુરા એ પરિવાર પણ સાથે આવે. એ પહેલા આપણા શાસ્ત્રીજીના ધર્મપત્ની અને આપણી પોતાની દીકરી છે આપણી બેન જેવા જાદુબેનનું સ્વાગત કરવા આપણું મહિલા મંડળ ઉત્સુક છે. તો પહેલા જાદુબેનને બોલાવશું અને મહિલા મંડળ એમનું સ્વાગત કરશે. જય શ્રી કૃષ્ણ. આયા રત્ન હુલામણે પણ સાંભળ્યો
ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે કરુણાવતાર સંસાર સારમ नंगे जय बोल भागवत भगवान के जय जले नासिकले करणे हस्तकमलयो देवानि भगवन्मा स्व आत्मज्ञानं भगवतो हो भागवत भगवान की जय हो धर्म की जय हो धर्म का नाश हो प्राणियों में सद्भावना हो विश्व का कल्याण हो माता की जय हो अम्बे मैया की जय हो यमुना रानी की जय हो गो हत्या बंद हो सनातन धर्म की जय हो शंकराचार्य भगवान जय हो भारत अभय हो हमारा देव એક વાર ફરી વ્યાસપીઠથી ભગવાન કૃષ્ણના પ્રાગટ્ય ઉત્સવની સર્વ સનાતનીઓને અને સર્વ દિશાવાસીઓને ખૂબ ખૂબ વધાઈ છે ખૂબ ખૂબ વધાઈ છે જય જય